મહિનામાં જ ચારો વેદ અને ખટશાસ્ત્ર શ્રી મહાપ્રભુજીને મુખપાઠ થઈ ગયા. એવી કૃપા, એવા શ્રી મહાપ્રભુજીને તો શું કહેવું, એમના વંશમાં પણ એવો પ્રસંગ પુરુષોત્તમજી આદિનો જીવનમાં આવે છે કે પોતે 5 વર્ષના હતા અને કોઈ માયાવાદી શાસ્ત્રાર્થ કરવા માટે આવે, ચિંતામાં પડી ગયા. 5 વર્ષના બાળક છે વલ્લભપુરના, અને થયું કે આ માયાવાદીએ શાસ્ત્રાર્થનું કર્યું છે, કેમ કરીને એની ઉત્તર આપીશું. ચિંતામાં પડ્યા. એમના માતૃશ્રી પધાર્યા. કહ્યું કે બાવા આપ ચિંતામાં કેમ છો? કહ્યું કે પેલો માયાવાદી આટલા પ્રકાંડ પંડિત છે અને મને શાસ્ત્રાર્થનું આહવાન કર્યું છે, હું કેમ કરીને એમની જોડે શાસ્ત્રાર્થ કરું? કહ્યું બાવા આપની ઉંમર સામે ન જુઓ, આપ વલ્લભકુળના બાળક છો, આપ વલ્લભના વંશમાં પ્રગટ્યા છો, આપના નસે નસમાં શ્રી વલ્લભ વહી રહ્યા છે. યાદ કરો મહાપ્રભુજીને, સર્વોત્તમ સ્તોત્રના અખંડ પાઠ કરો. ગયા નીચે ભોયરામાં 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, આશીર્વાદ આપ્યા અને કહ્યું દરેક ગ્રંથમાં પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, બધા ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે. અને ઇતિહાસ એમ કહે છે કે 5 વર્ષના વલ્લભકુળના આચાર્ય એ પ્રકાંડ પંડિત માયાવાદીને પરાસ્ત કરી દીધો. તો વિચાર કરો, શ્રી મહાપ્રભુજીના વંશમાં એટલું સામર્થ્ય મહાપ્રભુજીને યાદ કરીને આવતું હોય તો સ્વયં શ્રી વલ્લભ આપ તો પોતે પ્રગટ પુરુષોત્તમ બિરાજે. તો મહિના 4 મહિનામાં 4 વેદ અને શાસ્ત્રો મુખપાઠ થઈ ગયા. આપના તો હૃદયમાં આપના દ્વારા પ્રગટેલું છે. અને તાતકુ અચરજ ભયો યહ કોન રૂપ વિચાર में. લક્ષ્મણ ભટ્ટજીને બહુ મોટું આશ્ચર્ય લાગ્યું. આટલા નાના બાળકને આટલા 4 મહિનામાં, જેનું આખું આયુષ્ય પૂરું થઈ જાય તેને ભણતા, 4 મહિનામાં કઈ રીતે થઈ ગયું? મનમાં આશ્ચર્ય થવા લાગ્યું, સંદેહ થવા લાગ્યો, આ છે કોણ? નીંદ आई कहो प्रभु संदेह क्यों तुम करत हो, प्रथम मानी भई है सो प्रगट जानो अब भय. સુતા છે લક્ષ્મણ ભટ્ટજી વિચાર કરતા કરતા મારા બાળકમાં આટલું સામર્થ્ય ક્યાંથી આવ્યું? અને ત્યારે સ્વપ્નમાં સ્વયં પ્રભુ પધાર્યા. કહ્યું કેમ આશ્ચર્ય કરો છો લક્ષ્મણ ભટ્ટજી? પ્રથમ માની યજ્ઞ નારાયણ ભટ્ટજીને યજ્ઞ કુંડમાંથી પ્રગટેલા પ્રભુએ જે વાણી કહી હતી કે હું તમારા ઘરે 100 સોમયજ્ઞ પૂર્ણ થતા પ્રગટ થઈશ, બસ એ જ પ્રભુ હવે પ્રગટી ચૂક્યા. આ બીજું કોઈ સાધારણ બાળક નથી. આજે યજ્ઞ નારાયણના અગ્નિકુંડમાં પ્રગટ થયા હતા, જેમણે વચન આપ્યું હતું કે આપણા કુળમાં પ્રગટ થશે, એ જ પરમાત્મા તમારા કુખે બાળક બનીને પ્રગટ થયા છે. શ્રીમુખ વચન કહે શ્રી વલ્લભ માયા મત ખંડન ભ્રો સુલભ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મારું પ્રાગટ્ય તો માયા મતના ખંડન માટે થયું છે, અને આપ માયા મતનું ખંડન કરવા માટે 11 વર્ષની વયે પધાર્યા છે વિદ્યાનગરમાં. સુલભ તે દક્ષિણ પધારે 11 બરસ કો વપુ ધરે. 11 વર્ષની આયુ છે શ્રી મહાપ્રભુજીની. મામા છે એ વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવ રાયના કોષાધ્યક્ષ છે. અને મામાને ત્યાં આવ્યા છે મહાપ્રભુજી. દેખ મામા હરખ કે આદર કિયો આવો ઘરે. અને કહ્યું કે આપ ઘરે પધારો, ત્યાં જ બિરાજો. પધાર્યા, આરોગ્ય નથી. ભગવદ આજ્ઞા થઈ છે ત્યારે તારા મામા આસુરી છે, પછી એમને ત્યાં આપ કેમ બિરાજો છો? એટલે મહાપ્રભુજી મામાનું ઘર છોડી અને વૃક્ષ નીચે ગામની બહાર આવીને બિરાજ્યા. દેખ મામા અરગ કે આદર કિયો આવો ઘરે, વિદ્યાનગર કૃષ્ણદેવ રાજા બહુત મત હી જહાં મિલે. અને વિદ્યાનગર એ સમયે તો બહુ મોટી રાજધાની હતી. આજે બેંગ્લોર પાસે હુડલી છે ને એની પાસે આ કૃષ્ણદેવ રાયની હવે તો સમાપ્ત થઈ ચૂકી છે ત્યાંનું આખું, પણ આજે પણ એ મહેલો ત્યાં છે. અને એ સમયની બહુ મોટી રાજધાની હતી. અને રાજાને ત્યાં બહુત મત હી જહાં મિલે. અનેક પ્રકારના મત હિન્દુ ધર્મમાં એ સમય પ્રચલિત હતા, અને બધા જ શાસ્ત્રાર્થ કરવા માટે કયો મત સાચો છે, કારણ કે જે મતમાં શાસ્ત્રાર્થમાં જે જીતે રાજા એ ધર્મ સ્વીકાર કરે, અને યથા રાજા તથા પ્રજા, અને સમગ્ર પ્રજા પછી એ ધર્મને માનવા લાગે. અને એટલે રાજાને જીતવા માટે, એને ધર્મ અંગીકાર કરાવવા માટે શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. કોણ કોણ આવ્યું છે વિદ્યાનગર? જીતવે કનકાભિષેક શું બઢે આવત ઇહા બદલે. અને અહીંયા તો એ પણ કહ્યું કે શાસ્ત્રાર્થ જીતવામાં રસ નથી, ઘણાને તો કનકાભિષેક કરાવવામાં રસ.
કે રાજાએ કહ્યું હતું કે જે શાસ્ત્રાર્થમાં જીતશે એને 100 મણ સુવર્ણથી 7 મણ સુવર્ણે કરા સ્નાન કરાવ્યું મહીપાન. 100 મણ સુવર્ણના પુષ્પો દ્વારા એમનું અભિષેક કરવામાં આવશે. અને એ જીતવા માટે બધા જ મતમતાંતરો વાળા આવ્યા છે. કોણ કોણ આવે છે? રામાનુજ અરુ મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, નિંબાદિત્ય, હરિભજ. રામાનુજ આવ્યા, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, નિંબાર્ક, હરિભજ. શંકર ને અનુસરત और मत शंकर मत मायावाद અને યુક્તિ બનતે આજ સબબ હતી. અને કોઈ શાસ્ત્રના મતને જાણવામાં પારંગત નથી, પણ બધા યુક્તિ બલમાં પારંગત. અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી શાસ્ત્રાર્થ જીતવાનું મન કરીને આવ્યા છે. સબન સુન આપ ही પધારે દ્વાર में પહોંચે જબ. અને અનેક મતના મતાંતરના લોકો આવી ગયા. લગભગ 700 વિદ્વાનો એ સમય એકત્રિત થયા ઇતિહાસ કહે. અને મામાનો વિરોધ કરી મહાપ્રભુજી મામાનું ઘર છોડીને પધારી ગયા. ભોજન પણ કર્યું નથી એમના ઘરે. અને મામા વિસાયા. એટલે એમણે યુક્તિ કરી છે કે મહાપ્રભુજી અંદર મનમાં વિશ્વાસ થઈ ગયો, જો વલ્લભાચાર્ય અહીં પધારશે તો એ જીતી જશે. એટલે મામા યુક્તિ કરીને રાજાને એક સમજાવ્યા કે જુઓ આટલા મતમતાંતરના લોકો આવી ગયા છે તો આની શાસ્ત્રાર્થમાં કેટલા દિવસો નીકળી જશે અને કોઈ નિર્ણય નહીં આવે. એટલે હવે કોઈ નવા બ્રાહ્મણને પ્રવેશ નહીં કરવા દે. હવે આ શાસ્ત્રાર્થમાં બીજા કોઈ નવા વિદ્વાનો પ્રવેશ નહીં કરી શકે. તો રાજાએ કહ્યું કે આપ આના દાનના અધ્યક્ષ છો, એટલે આપ જેમ કહેશો આપ એવી વ્યવસ્થા કરી દો. એટલે દ્વારપાલને જઈને મામાએ કહી દીધું છે કે હવે કોઈ બીજા વિદ્વાનને શાસ્ત્રાર્થમાં પ્રવેશવા ન દેતા. અને મનમાં એમ થયું કે મહાપ્રભુજી પ્રવેશી નહીં શકે, એટલે એમનો વિજય નહીં. અને શ્રી મહાપ્રભુજીને સમાચાર મળ્યા છે કે બધા જ આજે શાસ્ત્રાર્થ કરવા લાગ્યા છે, સાચો મત શું છે શોધવા નીકળ્યા છે. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા. 11 વર્ષની આયુ છે મહાપ્રભુજી અને પ્રવેશ કરી રહ્યા છે. સબલ સુન આપ ही પધારે દ્વાર पे પહોંચે જબ. જાણ્યું કે જયારે બધા બહુ સબલ થઈને આવ્યા છે, અનેક તર્ક વિતર્કો લઈને આવ્યા છે, પણ સાચો મત આજે પ્રસ્થાપિત કરવો છે. અને મહાપ્રભુજી દ્વાર ઉપર પહોંચ્યા. જ્યારે સાક્ષાત સૂર્ય દ્વાર પર આવીને ઉભા હોય એવા દર્શન દ્વારપાલે રોકવાની જગ્યાએ અંદર ભાગ્યા. નૃત્ય દોડી પ્રતાપ વર્ણ્યો. અરે મહારાજ સામે સાક્ષાત સૂર્યદેવ આવી ગયા હોય એવો પ્રબળ પ્રતાપ આવીને કોઈ વિદ્વાન સામે દ્વાર પર ઉભા છે. આપ પધારો. અમે કેવલ એમનું સ્વાગત નહીં કરીએ, આપ દ્વાર પર આવીને સ્વાગત કરો. રાજાને જોયું આશ્ચર્ય, આમને રોકવા માટે ઉભા રાખ્યા છે અને આ મને આમંત્રણ આપવા માટે લઈ આવે. મહાપુરુષનું તેજ જ કઈ આપવું હોય, એની ઓળખાણની આવશ્યકતા ન હોય, એનું ચારિત્ર, એનું સ્વરૂપ એ જ એનું આકર્ષણ હોય. મહાપ્રભુજીનું એવું તેજ છે. દોડતા અંદર ગયા. નૃત્ય દોડી પ્રતાપ વર્ણ્યો. હજી તો ઓળખતા નથી ને પ્રતાપ વર્ણ્યો. મહાપ્રભુજીના પ્રતાપના ગુણગાન મહાપ્રભુજી જાણે એમને વાણી આપી દીધી હોય. અને મહાપ્રભુનો પ્રતાપ ગાન કરતા કરતા રાજા આગળ વર્ણન કરવા લાગ્યા. રાય આવો યહાં. હવે કહ્યું કે મહારાજ આપ પોતે પધારી એમને પધરાવેલા. રાય આય પ્રણામ કી. અને મહારાજે જાણ્યું કે જયારે આ લોકો આટલા વખાણ કરે છે તો સ્વયં રાજા ઉતરીને આવ્યા સિંહાસન પરથી. મહાપ્રભુજીને અલૌકિક સ્વરૂપ જોયું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું. બધા બ્રાહ્મણોને આશ્ચર્ય થવા લાગ્યું, આ નાના વયના એક બાળક છે અને એને રાજા પ્રણામ કરે છે. રાય આય પ્રણામ કીનો સભા में જો પધારીએ. અરે મહારાજ, જાણે આ સભા આપની પ્રતીક્ષા કરતી હોય એવું લાગે છે. આપ પધારો સભામાં. અને પોતે રાજા આવી મહાપ્રભુજીને સભામાં પધરાઈ ગયા. સુનહો વિનતી કૃપા સાગર દુષ્ટ મત ही વિદારી. હે કૃપા સાગર, આ દુષ્ટ મતનું ખંડન કરો અને આપ સાચા મતને પ્રસ્થાપિત કરો. અને શ્રી મહાપ્રભુજી સભામાં કઈ રીતે પધારી રહ્યા છે, જાણે વનમાં મદમસ્ત ગજરાત ચાલતો ચાલતો આવતો હોય એવા દર્શન દ્વારકેશજીને થયા. અને ગાન કરતા કહે, તમારો બેઠવાનો તરીકો, તમારી ચાલ, તમારી દૃષ્ટિ. આજકાલ તો બોડી લેંગ્વેજ નું બહુ છે ને, બધામાં બોડી લેંગ્વેજ જોવામાં જેમ આંખો કહી દે, તમારી આંખો આમ 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 થતી હોય તો આંખો વિચારમાં લાગે છે, ચિંતામાં લાગે છે. આમ ઉપર જોતી હોય તો કઈ વિચારતો લાગે છે, આંખ કાઢતો હોય તેમ લાગે ગુસ્સામાં લાગે છે. આપણી આંખો કેટલી કહી દે તો ચાલ ગજગતિ ચાલ. જેમ કોઈ ગજરાત ને કોઈ ફિકર ન હોય, વનમાં ચાલતો હોય ને કોઈ ભય ન હોય, એમ આ તો નાના નાના જેમ પશુઓ જોઈને ગજગને ભાગી જાય, એમ
શ્રી મહાપ્રભુજી ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. આમ જાણે કોઈની ચિંતા ન હોય, નિશ્ચિંત બની શ્રી મહાપ્રભુજી 11 વર્ષની આયુમાં આ મોટા મોટા પ્રકાંડ પંડિતોની મધ્યમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલભ. અને રાજાને મનમાં વિશ્વાસ બેસી ગયો, આમની કૃપાથી બધું જ સુગમ થઈ ગયું. બીજું ઉદાહરણ આપ્યું, રવિ કે ઉદય કિરણ જો બાળી. વિષ્ણુ સ્તુતિ યાદ આવે ને, રવિ કરે ગૌરવ રામ બધાને. વિષ્ણુજીને ઠાકોરજીનું પિતાંબર કેવું લાગ્યું? પિતાંબર જો એ જ પીળું અંબર છે, પણ ક્યાંક કડીદંબર આવે છે, ક્યાંક કનક કપીશમ છે, અને ક્યાંક રવિ કરે ગૌરવ રામ. સૂરજના કિરણો જેવું પીળું. રવિ કે ઉદય કિરણ જો બાળી, તૈસે સભા પાત ઉઠી ઠાડી. જેમ સૂર્યોદય થઈ જાય અને સૂર્યોદય જોતા જ બધા નીંદમાંથી જાગીને ઉભા થઈ જાય, એમ મહાપ્રભુજી રૂપ સભામાં જ્યારે સૂર્યોદય થયો બધા જ વિદ્વાનો ઉભા થઈ ગયા. જેમ સૂરજના કિરણોથી અંધકાર જાય ને પ્રકાશ આવે, એમ અજ્ઞાનનો નાશ થયો ને જ્ઞાનનો પ્રકાશ થયો. માયાવાદનું ખંડન થયું અને ભક્તિ માર્ગની સ્થાપનાનો ઉદય થયો. કેવળ મહાપ્રભુજીના પ્રવેશ માત્રથી રવિ કે ઉદય કિરણ જો બાળી, અનેક અનેક ભાવ કરી શકાય. અને તૈસે સભા પાત ઉઠી ઠાડી, ઠાડે સબ સ્તુતિ કરે જબ, કિયો માયા મત ખંડન. હવે આમાં કયા કયા મતો થયા અને કઈ રીતે ખંડન કર્યા એની તો આખી જુદી કથા થાય. અને મહાપ્રભુજી સતમન સુવર્ણે કરાવ્યું મહિપાલ. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે 100 મન સુવર્ણથી શ્રી મહાપ્રભુજીને તનકાભિષેક, સુવર્ણનો અભિષેક કરાવ્યો. અને મહારાજે કહ્યું કે એ ગુરુદેવ આપ આ સુવર્ણનો અંગીકાર કરાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ગ્રહ્યે નાહી ન સ્નાન જલવત, બાટ સબકો દીજી. બાટ દીનો કરી વિનંતી, મોહે શરણ જો લેજી. મહાપ્રભુજી કહે કે આ સ્નાન કરાવ્યું છે, કનક સ્નાન, અને સ્નાનનું જલ પાછું ઉપયોગમાં લેવાતું નથી. એમ આપે સુવર્ણનું સ્નાન કરાવ્યું, એટલે હવે અમારે આ ગ્રહણ કરવા યોગ્ય નથી. આ જેટલા બ્રાહ્મણો આવ્યા છે બધા કનકાભિષેકની લોભથી આવ્યા હતા, એમને દ્રવ્ય જોઈતું હતું. મહાપ્રભુજી તું એમને વાટી. આ તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છો. દ્રષ્ટિ ન પાછી વાળ. ગોપાલદાસી ત્યાં સુધી કહે છે કે મહાપ્રભુજી એ રીતે ચાલ્યા કે પાછું વળીને જોયું. જે કોઈ કચરો આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ, પાછું વળીને જોઈએ શું નાખ્યું, એમાં કોઈ આકર્ષણ હોતું નથી. એમ જ મહાપ્રભુજી માટે તો સ્નાન જલવત, જેમ નહાયેલું જલ એનું પછી કોઈ વિચાર કરતો નથી, એ તો ત્યાજ્ય જ હોય છે. એમ મહાપ્રભુજીએ કહ્યું કે હવે આ અમારે લાયક નથી, આ તો સ્નાનવત છે, સ્નાન જલવત છે. અને બધા બ્રાહ્મણોમાં વાટી દીધું. તો મહાપ્રભુજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે. રાજાએ મસ્તક નમાવ્યું ને કહ્યું કે આપ મને શરણે લો. શરણે લેવાની વિનંતી કરી. કૃપા કરી કે શરણ લીનો, થાર ભરી મોર ભર્યો. અને મહાપ્રભુજી એને શરણે લીધા છે કૃષ્ણદેવ રાયને, અને સોનાનો થાળ ભરી અને મોહર લઈને આવ્યા છે. મોરોનો થાળ ભર્યો છે. મહાપ્રભુજી આવેલા રાખ્યા. મહાપ્રભુજી ના કહી, બહુ આગ્રહ કર્યો. ત્યારે મહાપ્રભુજી સપ્ત લેકે કહ્યો દૈવી અંગીકૃત કર્યો. બહુ વિનંતી કરી તો કહ્યું કે આ તો રાજ્યકોષમાં આવેલું ધન છે, પણ એમાંથી 7 મુદ્રાઓ રાજાના પરિશ્રમની દૈવી હતી. અને એ થાળમાંથી મહાપ્રભુજી 7 સુવર્ણ મુદ્રાઓ દૈવી જાણી અને અંગીકાર કરી. અને એ 7 મુદ્રાઓના મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાના નુપુર સિદ્ધ કરાવ્યા, જે આજે પણ નાથક દ્વારામાં શ્રીનાથજી બાવા અંગીકાર કરે છે. અને વિઠ્ઠલનાથજી વિઠ્ઠોબાજી ત્યાં બિરાજે. પ્રસિદ્ધ કથા છે ને વિઠ્ઠોબાની, કે માતા પિતાની સેવા માંગી અને ખૂબ સેવા કરી સેવકે. પાંડુરંગ વિઠ્ઠલનાથ જેમને કહેવામાં આવે. અને માતા પિતાની સેવા કરતા હતા, સ્વયં પ્રભુ મળવા પધારે ત્યાં એક ઈંટ રાખી દીધી અને કહ્યું કે આના ઉપર ઠાડારો, માતા પિતાની સેવા કરી નાખ. અને પ્રભુ ઠાડા રહ્યા. માંગવાનું કહ્યું તો માતા પિતાની સેવા માંગી. એ પ્રસિદ્ધ કથા છે. અને ત્યાં વિઠ્ઠલનાથજી આજે પણ ત્યાં બિરાજમાન છે. અને જ્યાં સમાચાર મળ્યા કે સ્વયં મહાપ્રભુજી પધારી રહ્યા છે, પોતે પધાર્યા સામેથી વિઠ્ઠલનાથજી. મહાપ્રભુજીને મળવાનો આનંદ એમના હૃદયમાં છે. અને ભીમરથી કે પાર મિલે જબ, બહુ તન મેં આનંદ બળ્યો હતો. ભીમરથી નદીના કિનારે બંનેનો મેળાપ થયો, બંનેને આનંદ થયો. બળ્યો આનંદ કરી વિનંતી, આપ કોઈ શ્રમ ભયો, કહી વિઠ્ઠલનાથજીને મિત્રતા પથ પ્રગટ કિયો. કહ્યું મહાપ્રભુજી કે આપ અહીંયા કેમ પધાર્યા વિઠ્ઠલનાથજી, હું આપને મળવા આવી જાત. કહ્યું કે આ તો મિત્રતાનો પથ છે.
જેમ હું દોડીને આવ્યો છું, યાદ રાખજો એકવાર શ્રીનાથજી બાવા પણ દોડીને આ રીતે આપને મળવા પધારવા. આ તો એક નવો પુષ્ટિ માર્ગ, આ મિત્રતાનો માર્ગ પ્રગટ થયો છે. એના સંકેત છે કે આ પુષ્ટિ માર્ગમાં જે પણ આવશે એને દોડતા ઠાકોરજી પાસે નહીં જવું પડે, પણ ઠાકોરજી દોડતા એને ત્યાં પધારશે. સકલ ભુવન મધ્યે નિર્જનાસ્તેતિ ધન્યા. એવું તો શું આ ભગવતીઓના ઘરમાં છે કે પ્રભુ પોતાના વૈકુંઠના બધા સુખો છોડી તમારા રસોડાના 2x2 ના ખાનામાં ધુમાડા ખાતા કરતા પણ આનંદમાં પ્રભુ બિરાજે છે. એવું તો શું છે તમારી પાસે? એક જ વસ્તુ છે, મહાપ્રભુજીની હાથે મળેલી કંઠી. એની દોરમાં બંધાઈને આ ભાગવત મહાત્મા કહ્યું કઈ દોર? એ દોર છે મહાપ્રભુજી આપેલી કંઠીની દોર. આપણે એમ કહીએ કે અમારે ત્યાં સગવડતા નથી ને ઠાકોર નથી પધરાવતા, ચાંદીની જારીથી નથી, સિંહાસન નથી, અપરસ નથી, કુવો નથી, એટલે ઠાકોરજી નહીં. ઠાકોરજી કે આ બધું વૈકુંઠમાં નથી, છે બધું વૈકુંઠમાં, આ બધું જ સુખ છે. મારી પાસે સોનાનું સિંહાસન છે, રત્નો છે, માળાઓ છે, જારી છે, બંટા છે, બધું જ છે, પણ ત્યાં તું નથી અને મને તારી યાદ આવે છે એટલે તારા ઘરે આવું. મારે તારા હાથે સેવા લેવી છે એટલે વૈકુંઠના સુખ છોડી તારા રસોડામાં આવું. ત્યાં આપણે નથી અને આપણા હાથે સેવા પ્રભુને લેવી છે એટલે આપણા ઘરે આવે છે. અને આપણે ઠાકોરજીને જારી બતાવીએ, બંટો બતાવીએ, સિંહાસન બતાવીએ. પ્રભુ કે આ બધું ત્યાં બહુ છે અને ત્યાં જેવું છે એવું તું ક્યારે આપી નથી શકવાનું, પણ ત્યાં તું નથી. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી તમારા માટે તમારા ઘરે આવે છે. તમને જોઈને આપણે બાકી બધું જ બતાવીએ છીએ, પણ પ્રભુ કે આ બધું મારે ક્યાં જોવું છે? હું તો તને જોવા માટે આવ્યો છું, તારા માટે આવ્યો છું. મેં ક્યારે તમને કોઈએ ઠાકોરજી કહ્યું કે મને અહીંયા નથી ફાવતું? તમે શી ખબર કેવી રસોઈ બનાવતા હો, ઠાકોરજી ક્યારે ના પાડી કે તારા હાથની ભાવતી નથી? પ્રભુને તો તમારા હાથનું જ રૂચે છે. બીજા પાસે ગમે તેટલું કરાવો, પણ નાના બાળકને જ્યાં સુધી માના હાથનો કોળિયો મુખમાં ન જાય ત્યાં સુધી ઓડકાર આવતો નથી. એમ ઠાકોરજીને ઉત્તમતાની જરૂર નથી, ઠાકોરજીને તમારી જરૂર છે. તમારા કોળિયાથી ઠાકોરજીને ઓડકાર આવે છે. જે દિવસે તમારા હાથે તમે ભરો છો ને, ભલે બળેલું પણ હશે ને તોય ઠાકોરજીને આનંદ આવશે. જેમ આપણને ઠાકોરજીની આદત પડી, એમ ઠાકોરજીને આપણી આદત પડેલી છે. એમને આપણા વગર નથી ચાલતું. અને આપણે એમ કે બહારગામ જઈએ છે ત્યાં ઠાકોરજીને નહીં ફાવે એટલે નથી લઈ જતા, પણ પ્રભુને તમારા વગર નથી ફાવતું, સગવડ વગર નહીં. આપણે ત્યાં સગવડ નથી ને એટલે પ્રભુ કે સગવડ જોવા હું જાત તો તારા ઘરે આવત જ નહીં. હું તો તને જોઈને તારા ઘરે આવું છું. તું મને સગવડ બતાવે છે? મને તારી જોડે ગમે છે, તારા ખોળામાં ગમે છે, મને સગવડતાઓમાં નથી ગમતું. એટલે એ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો. પ્રભુને સૌથી પ્રિય કોઈ સિંહાસન હોય તો આપણી ગોદી. આપણા ગોદીથી ઉત્તમ પ્રભુને ક્યાંય આનંદ થતો નથી. નાના બાળક, સાવ નાનું બાળક હોય, સાવ 6 મહિનાનું કે 1 મહિનાનું, એને રાજી કરવાનો ઉપાય શું બતાવો? એની આગળ સંસ્કૃતની એની સ્તુતિ ગાવ તો રાજી થાય? એની આગળ 56 ભોગ ધરો રાજી થાય? એને રત્ન જડી ત્યાં સોનાના શિંગાર જડાવે રાજી થાય? એ રાજી કઈ રીતે થાય? એને માની ગોદ આપી દે એટલે રાજી. બસ તમારા ઘરે બિરાજતા લાલન એ જ ઈચ્છે છે. એને આપણે બધું જ બતાવીએ છીએ, સ્તોત્ર, પાઠ, શૃંગાર, સગવડતાઓ, સિંહાસન બધું બતાવીએ. પણ આ તો યશોદોત્સંગ, એને ખોળાની આદત પડે. યશોદાજી આપણા ઈષ્ટ કોણ છે? મહાપ્રભુજી કહે યશોદોત્સંગ, યશોદાજીની ગોદમાં ખેલતા લાલન. એટલે પ્રભુને જે સિંહાસનની આદત મહાપ્રભુજીએ પાડી જ નથી. મહાપ્રભુજી તો કહે તમારા ઈષ્ટ કોણ? જેને ગોદની આદત પડેલી છે. યશોદાજીની ગોદની જેને આદત પડેલી છે એ તમારા ઈષ્ટ છે. અને એટલે તમારા ગોદ ઠાકોરજીને જોઈએ છે, સિંહાસન સગવડતાઓ નહીં. એટલે હંમેશા યાદ રાખજો જીવનમાં કે પ્રભુ તમારા માટે આવે છે, તમારા લીધે આવ્યા છે. તમારા ઘર માટે નહીં, તમારી સગવડતા માટે નહીં, તમારી વ્યવસ્થા માટે નહીં, કોઈ પણ વસ્તુ માટે નહીં, તમારાથી રાજી છે. ગમે તેટલી અગવડતામાં માં બાળકને મળે એટલે રાજી. હું તો કહું છું કે અહીંયા જેટલા પણ ખૂણે કાંઠે જેટલા બેઠા છો, આ બધા સેવા કરી શકો એમ છો. કોઈ પણ અહીંયા વૈષ્ણવ એવો નથી કે મને એટલી પ્રતિકૂળતા બતાવે કે સેવા ન કરી શકે. બધાના રસ્તા છે. કોઈ ગુરુના શરણે જઈને બેસો, બધા રસ્તા મળી જશે. તમે વાર્તા સાહિત્યમાં તો વાંચો,
ખાવાનું અન્ન નતું, જલ ભોગ લડતા પ્રભુને. તમારી એવી સ્થિતિ તો નથી ને? એક ઝૂંપડામાં રહેતા, એમાં પણ એક ઝૂંપડામાં એક ઓરડો, એટલે ઠાકોરીને અંદર ઓઢાડો તો પોતે બહાર જઈને સુઈ જાય. એવી સ્થિતિ, એવી તો તમારી નથી ને? પ્રભુએ કેટલી અનુકૂળતા આપી છે. બધું જ છે, સેવા કરવાની સંકલ્પ અને તૈયારી જોઈએ. આપણા ઘરે ઠાકોરજીએ આટલું મોટું મકાન આપ્યું, એમાં 2x2 નું ખાનું ઠાકોરજીનું નહીં આપણા ઘરે, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. આપણે પેટ ભરીને 2 ટંક ભોજન કરીએ અને આપણા ઘરે કટોરી મિશ્રી પણ ઠાકોરજી માટેની, આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. કઈ રીતે આપણી જાતને આપણે વૈષ્ણવ કહીશું?